નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર જોઈએ તો અમદાવાદમાં 297 બાળકો ગંભીર. છેલ્લા 2 વર્ષમાં 297 જેટલા બાળકો ગંભીર બીમારીના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. ગુજરાત વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ વિગતો જાહેર કરી છે, જેમાં અમદાવાદની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્યની તપાસ દરમિયાન કેટલાક બાળકો હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાની વિગત સામે આવી છે. 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુલ 3 લાખથી વધુ બાળકોની શાળા આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. 297 બાળકોની શાળા આરોગ્ય તપાસમાં ગંભીર બીમારીથી બાળકો પીડાતા હોવાની વિગતો સામે આવી, જે અંતર્ગત હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગ ધરાવતા બાળકોની સારવાર માટે સરકાર દ્વારા આ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ, જ્યારે કિડનીની બીમારીવાળા બાળકોને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટર અમદાવાદ અને કેન્સરની બીમારીવાળા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં સારવાર આપવામાં આવી છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.